સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો વીર માધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત દ્વારા ભાવનગર શહેરમાં સર્વજ્ઞાતિ 12મું સમૂહ લગ્ન ભવ્ય રીતે યોજાયો હતો। જવાહર મેદાન ખાતે આયોજિત આ સમારોહમાં વિવિધ જ્ઞાતિ સમાજની 151 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન કરાયા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય સંયોજક તરીકે હાજર રહેલા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિત સંગઠનના હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સંતો મહંતો તેમજ વિશાળ સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે લગ્નોત્સવનો સમારોહ ભવ્ય માહોલમાં યોજાયો હતો। વીર માધાતા કોળી સમાજ સંગઠન દ્વારા સતત 12મા વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજ એકતા અને સહકારનું પ્રતીક માનવામાં આવે છે। આ ધરતી ઉપર હતા, એમના પગલા હતા। કૃષ્ણકુમારસિંહના રાજમાં એવો નિયમ હતો કે માની લો કે કદાચ આપણા રાજમાંથી કોઈને ત્યાંથી ચોરી થાય તો રાજની પોલીસ એ વસ્તુ પાછી અપાવી દે, અને જો ન અપાવી શકે તો રાજના ખજાનામાંથી ચોરીનો માલ પાછું જાય। આવી વ્યવસ્થા પેદા કરનાર કૃષ્ણકુમારસિંહજી માટે એકવાર મિત્રો તાળીઓ થઈ જાય। આ પાવન ધરતી ઉપર હું 151 નવ દંપતીઓને માતાજી માં ખોડલમાં, માં સોનલમાં, માં ભગવતીઓ એમના લગ્ન જીવન ખૂબ સુખી બનાવે એવી શુભકામનાઓ।